ગેરકાયદેસર દબાણો કેમ હટાવવામાં આવતા નથી? કેમ પરિપત્રો માત્ર ફાઇલોમાં જ રહી જાય છે? બેનિફિટ ન્યૂઝની ટીમે ગૌચરના દબાણ હટાવવા માટે એક મુહિમ ચાલુ કરી છે. ધનસુરાના રામોસ ગામ પર કોનું દબાણ છે? કેમ તાલુકા વિકાસ અધિકારી છટકી જાય છે? જ્યારે તેમને ફોન કરવામાં આવે ત્યારે કેમ તેમને અવાજ સંભળાતો નથી? શું આ રીતે ગૌ માતાની રક્ષા થશે? हाँ जी सर. हेलो. હેલો हेलो. હેલો हाँ. ભૌમિક રાઠોડ વાત કરે? હેલો सर एक मिनट आवाज आवाज નથી આવતી. બોલો. હેલો. હેલો હા. ભૌમિક રાઠોડ? અવાજ નથી આવતો. હેલો. હેલો હા. હેલો. હેલો ભૌમિકભાઈ, હા પુનિતભાઈ બોલું, પણ આપનો અવાજ નથી આવતો. મને તમારો અવાજ આવી રહ્યો છે. હેલો, આવે છે અવાજ? હા બોલો, સંભળાય. આપણે રામોસ ગામ છે ત્યાં ગૌચરની જમીન પર જે દબાણ છે તેના માટે હા. તમને ઘણીવાર અરજીઓ કરેલી છે ગામના લોકોએ, તો એ દબાણ ખાલી કેમ નથી થતું? રામોસ ગામની ગૌચરની જમીન. આ જુઓ તંત્રની માનસિકતા. જ્યારે તાલુકા વિકાસ અધિકારીને ફોન કરવામાં આવે છે ત્યારે સાહેબ અવાજ નથી આવતો. હલો હલો, પરંતુ જેવું રામોસ ગામની ગૌચરની વાત કરવામાં આવે ત્યારે ફોન કપાઈ જાય છે. સાહેબ, નેટવર્ક નથી જતું, પરંતુ તમારા પાપ છુપાવવા માટે તમે ફોન કાપી નાખો છો. આટલી સમજ તો ગુજરાતની જનતામાં છે. અને ટેલિફોન કંપનીને જો તમારા વતી અરજી કરવાની હોય ને તો કહેજો, નેટવર્ક માટે અમે અરજી કરી આપીશું. ગાંધીનગરથી મુખ્યમંત્રી અને વિકાસ અધિકારીના આદેશો છૂટે છે, પરિપત્રો બહાર પડે છે, પરંતુ ધનસુરાના તાલુકા પંચાયતની ઓફિસમાં આવતા આવતા તે ઓર્ડરો કચરા પેટીમાં વહી જાય છે. શું ટીડીઓ અને પંચાયત સરકારથી ઉપર છે? આ વિડીયો એટલો શેર કરો કે જે અધિકારીને અવાજ નથી આવતો તેના કાન સુધી પહોંચે. અને ટીડીઓ સાહેબ, હવે જવાબ તૈયાર રાખજો, કારણ કે જનતા હવે તમારી ઓફિસ સુધી પહોંચશે. અંતમાં ગુજરાતની જનતાને બેનિફિટ ન્યૂઝ ફરી એકવાર અપીલ કરે છે, જો તમારા ગામમાં પણ ગૌચરની જમીન પર દબાણ થયું હોય અને વહીવટી તંત્ર તમારી વાત ન સાંભળતી હોય તો તે ફોટા, વિડીયો અને પુરાવા અમને મોકલો. અમે બનીશું તમારો અવાજ. તમે અમને બેનિફિટ ન્યૂઝના વોટ્સઅપ નંબર પર માહિતી મોકલો અને જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.